चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता કે જે જુદું પડતા વિશ્વાસ આવે કે આવો જ્ઞાયક કે હું છું એ થોડું ત્યાં મુશ્કેલી પડે છે. તો એક જ તો થઈ રહ્યું છે એટલે એવી રીતે ખ્યાલમાં આવે પણ પોતે અંદર હું નાયક જાણનારો તે હું એને જાણનારો એમ નહીં રાગ મિશ્રિત તે હું નહીં પણ એકલો નાયક જે જાણનારો તે જ હું છું. એ અંદર ઊંડો ઉતરીને પોતાના સ્વભાવને લક્ષમાં લે તો લઈ શકાય એવું છે. બાકી એમ એવી રીતે લક્ષમાં લેવા જાય કે જાણનારો તે હું આ જાણે તે બહાર ને જાણે તે હું અથવા રાગ જાણે તે રાગ મિશ્રિત જ્ઞાન તે હું એ તો એને સ્થૂળતાથી એને પકડાય છે. અંદર ઊંડો ઉતરીને ગ્રહણ કરે એવી અંદરની જિજ્ઞાસા એવી લગ્ની હોય કે હું તે કોણ છું, આ જે બધું થઈ રહ્યું એમાં હું કોણ છું, એ પોતે પોતાના સ્વભાવને બરાબર લક્ષમાં લઈ અને છૂટો પડીને ગ્રહણ કરવા ધારે તો કરી શકાય એવું છે. પણ એટલે પોતાને અંદર ઊંડો ઉતરી એટલી લગ્ની લાગવી જોઈએ, એટલી જિજ્ઞાસા ને એટલી ધકત કે હું કોણ છું એ મને કેમ ગ્રહણ થાય, તો એ પોતે પોતાને ગ્રહણ થયા વગર રહેતો નથી. પોતે જ છે. એ સ્થૂળતાથી રાગ મિશ્રિત ગ્રહણ થાય છે. એ લક્ષણ એને જુદું પાડીને લક્ષણ પોતે ઓળખી શકાય એવું છે. એને નથી, એને સ્થૂળતા અનુમાન જ્ઞાનથી ત્યાં વિચેરી છે ને ત્યારે તો ખ્યાલ કે આ જાણે છે કોણ, જાણે છે તે આત્મા છે, તે જ્ઞાયક છે, તે તું છો એમ અનુમાનથી. પણ જયારે સ્વસન્મુખ થઈને લક્ષણને ખ્યાલમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ કે લક્ષણ કેમ લક્ષણથી લક્ષીને પકડવું છે, લક્ષણ જ જ્યાં જુદું પડે નહીં અને એ રાગ મિશ્રિત ખ્યાલમાં આવે કે જ્ઞેય મિશ્રિત ખ્યાલમાં આવે તો આ જાણનારો કે હું છું એમ એમાં સ્થાપના કઈ રીતે કરવી? એ પોતાને અંદર લગ્ન લાગે તો એ પોતે પોતાને સ્થાપના કરી શકે છે ને જુદો પડી શકે છે. એ પોતે જુદો જ નથી પડતો. એ વિકલ્પથી એમ કરવા જાય એટલે રાગ મિશ્રિત એને ખ્યાલમાં આવે. અંદર માંથી પોતે છૂટો પડીને ગ્રહણ કરવા ધારે તો કરી શકાય એવું છે. પણ એટલું અંતરમાં પોતાને અંદર લાગવું જોઈએ, ઊંડો ઉતરીને ગ્રહણ કરવું જોઈએ તો થાય. હું કોણ, હું જે હું થઈ રહ્યું છે એ હું કોણ છું, જાણનાર છું એમ વિકલ્પથી આ જાણનાર એમ નહીં, પણ હું જે મારું અસ્તિત્વ જે છે અસ્તિત્વ તે જ હું છું. જે અસ્તિત્વની અંદર રાગ નથી, જે અસ્તિત્વમાં વિકલ્પ નથી, જે અસ્તિત્વમાં એ લક્ષણથી ઓળખાય એમ વિકલ્પથી આ જાણનારો તે હું. પણ મારું જે અસ્તિત્વ હું છું રાગ વગરનો, વિકલ્પ વગરનો, માત્ર એકલો જાણનારો ચૈતન તે જ હું છું એમ પોતે પોતાને અંદર જેને લાગી હોય ગ્રહણ કરી શકે છે. ઊંડાણમાંથી જો ઊંડું ઉતરે એટલો તો આપણે એમ કેવું છે કે એ જ્ઞાન લક્ષણ જુદું પડીને ગ્રહણ કરી શકે છે. અંદર રાગ હોવા છતાં પણ પોતે અંદર જુદું પડીને પોતે પોતાને ગ્રહણ કરી શકે છે. એનો અંદર સ્વાનુભૂતિમાં ઠરી જુદી વાત છે, પણ એને લક્ષણથી પ્રતીક દ્વારા પણ એ ઓળખી શકે છે. એટલો ઊંડો ઉતરે એટલી લગ્ન લાગે, અંદર એને ગ્રહણ થયા વગર ચેન ન પડે એટલું એને લાગે તો પોતે અંદરથી ગ્રહણ થઈ શકે છે. વિકલ્પ નહીં, રાગ નહીં, બહારથી જાણે તે હું નહીં, હું તે હું જાણનારો તે જ હું
એમ સ્વયં જાણનારો તે જ હું. કોઈના આશ્રય કોઈ બીજાને જાણનારો એટલે જાણનાર, પણ હું સ્વયં જાણનારો જ છું. પોતે પોતાને ગ્રહણ કરી શકે છે. બાકી આપ ત્યારે વિચારથી નક્કી કે ભાઈ અવિકલ્પ વિનાનો, આના વિનાનો એવો જ્ઞાયક તે હું, તો એ વિચારમાં તો બરાબર આવે છે, પણ જ્યારે ખરેખર અંદરમાંથી એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે લક્ષણ જ હજુ તો જુદું પડતું નથી કે જે વડે એમ તે જ હું છું. મારું આ અસ્તિત્વ, ચૈતન્ય અસ્તિત્વ તે જ હું છું. આ બધું કાંઈ હું નથી. આ બધું રાગ કે વિકલ્પ એ બધા જે જાણવામાં આવે એ મારું સ્વરૂપ નથી. હું એકલો જાણનારો, સ્વયં જાણનારો તે જ હું છું. એમ એ ગ્રહણ પોતે પોતાને કરી શકે છે. એમ સ્થૂળતાથી એમ ગ્રહણ થાય કે આ જાણે તે હું, આ જાણું રાગ જાય વિકલ્પ આ બધા એમાં જે જાણનારો તે હું. સ્થૂળતાથી એમ એનું વચ્ચે વિકલ્પ ને રાગ ને બધું વચ્ચે આવે, પણ એ નહીં હું એકલો, એના સિવાયનો હું છું. એ માત્ર વિકલ્પથી એ નહીં, પણ હું સ્વયં જાણનારો જ છું. ખ્યાલમાં જેટલું આવી શકે તો એમ થાય છે કે ભાઈ રાગ તો રાગ છે, વૃત્તિનું ઉત્થાન થાય છે, રાગ છે એમ ખ્યાલમાં આવે છે, પણ જાણપણું, એ જાણપણું આમ અનુમાનમાં લઈએ તો કે જાણપણું એટલે કે ચૈતન્ય સ્વચ્છતા માત્ર, સ્વ પર પ્રકાશકપણું જ માત્ર, એવું જે ત્રિકાળ સામર્થ્ય રૂપ આખી વસ્તુ કે જેમાં અનંત ગુણો બીજા રહેલા છે એવું જ હું છું. પણ એથી આગળ પછી એ આમ જ્ઞાનમાં ટકી રહેતું હોય એ લક્ષણ, એ ભાવ એવું ન થતું થાય છે એટલે ટકી નથી રહેતું. માત્ર વિકલ્પથી ગ્રહણ થાય છે એટલે ટકી નથી રહેતું. ને વારે વારે વિચાર કરે ત્યારે એને ખ્યાલમાં આવે સ્થૂળ જે જાણનારું તે જ હું છું એમ અંદરથી ગ્રહણ થવું જોઈએ. મારું અસ્તિત્વ આ જ હું છું. અગ્નિ લાગે તો એ ગ્રહણ થાય એવો છે. પછી ટકે કેટલું એ એના પુરુષાર્થ પ્રમાણે, પણ એ અંદરથી ગ્રહણ થાય એવો છે. વિકલ્પ ને રાગ એને હોય તો એને ગૌણ થઈને આ જાણનારો તે હું એમ ગ્રહણ થાય એવો છે. લક્ષણ જુદું નથી, પણ એ પોતે જ છે. લક્ષણ ને લક્ષ બે એક જ છે, બે જુદા નથી. લક્ષણ જેનું લક્ષણ છે એ પોતે જ છે. એ દ્રવ્ય પોતે છે, એ લક્ષણ એ દ્રવ્યનું જ છે. લક્ષણ ને લક્ષ બે એક જ છે, જુદા નથી. તો માત્ર ગુણ ભેદ પડે છે. ગ્રહણ જ્યાં થાય એ જ પોતે વસ્તુ છે. વસ્તુ પોતે લક્ષણથી જુદી નથી, એ અભેદ જ છે. એને એવું ક્રમ, એને ગ્રહણ કરવામાં એવો ક્રમ નથી પડતો કે આ લક્ષણ આ લક્ષ એમ કઈ ભેદ નથી પડતો. જે લક્ષણને ઓળખવા જાય પોતે લક્ષને ઓળખે છે, એમ એને એમાં ભેદ નથી પડતો. જે યથાર્થ રીતે લક્ષણ ઓળખે ને લક્ષણનો ભેદ નથી પડતો. આ લક્ષણ છે તે જ મારું દ્રવ્યનું પોતાનું જ છે, એને સાથે ગ્રહણ થાય છે. ગુણભેદ તો એક, એમાં અનંત ગુણો છે એ અપેક્ષા ગુણભેદ થાય છે. કે આ જ્ઞાન જાણવાનું લક્ષણ, આનંદનું આનંદ લક્ષણ, ચારિત્ર એમ લક્ષણ જુદા પડે. પણ એ લક્ષણ જે જ્ઞાન લક્ષણ અસાધારણ છે, ખૂબ નાયક, જાણનાર, બધું ચારે તરફથી જાણનારો જ છે. એ જાણનારો તે હું જ છું. એ દ્રવ્ય ને ગુણ બે કઈ જુદા, એ ગુણ ભેદે જુદા પડે, વસ્તુ ભેદે જુદા નથી. આ તો એને વસ્તુ ગ્રહણ કરવી છે. એટલે જે લક્ષણ ગ્રહણ કરવા જાય એનું ધ્યેય તો વસ્તુ ગ્રહણ કરવાનું છે. જે લક્ષણ ગ્રહણ કરે છે એ લક્ષને સાથે ગ્રહણ કરે છે યથાર્થપણે હોય તો. આપણે એમ કેવું છે કે લગ્ની લાગે છે એને ખૂબ જ એની લક્ષણને પકડવા જાય ત્યાં લક્ષ્ય આખું ગ્રહણ સીધું. યથાર્થ લક્ષણ ગ્રહણ કરે તો લક્ષ ગ્રહણ થઈ જાય છે. દ્વારા એનો ધ્યેય છે મારે આખું દ્રવ્ય ગ્રહણ કરવું છે. એટલું લક્ષણ ગ્રહણ કરવાનું એનો ધ્યેય નથી.
અસાધારણ લક્ષણ છે, જ્ઞાન છે. એવું તો આપણું કહેવાનું છે કે લક્ષણ ગ્રહણ થાય તો લક્ષ્ય સીધું ગ્રહણ થઈ જાય, એક સાથે ગ્રહણ થઈ જાય. સ્થૂળ છે એટલે એમ ગ્રહણ થાય જવા માટે છે, વાસ્તવિક ભેદ નથી. એમાં સંજ્ઞા ભેદ છે, કાર્ય ભેદ છે, એમ છે. આનંદ નું કાર્ય, આનંદ જાણવાનું કાર્ય, એમ વસ્તુ ભેદ નથી. અને જો લક્ષણ ગ્રહણ થાય તો લક્ષ ને લક્ષણ બે સાથે જ ગ્રહણ થઈ જાય છે. ઓલો પેલા સીધું દ્રવ્ય ને ઓળખતું નથી, એમ કહેવામાં આવે છે તો લક્ષણ દ્વારા લક્ષ ને ઓળખ. એમ કઈ રીતે ઓળખવા? તો એમ કે આ લક્ષણ દેખાય જાણનારનું, એ જાણનારો તે જ હું છું, એ લક્ષણ દ્વારા એ લક્ષને ઓળખી લે એમ કહેવાય. પણ એ લક્ષણ યથાર્થપણે ઓળખે એને ઊભું નથી રહેવું પડતું કે આ લક્ષણ ને પછી આ લક્ષ, એમ એને જુદું પાડીને ગ્રહણ નથી કરવું. લક્ષણ ગ્રહણ કરે એ ભેગું એને લક્ષ ભેગું ગ્રહણ થાય છે. યથાર્થપણે લક્ષણ ગ્રહણ કરે તો એનું લક્ષ દ્રવ્ય સાથે ગ્રહણ થાય છે. એને જુદું પેલા લક્ષણ ગ્રહણ કરીને પછી દ્રવ્ય ગ્રહણ કરે, એ તો બધું સ્થૂળતા માને છે. યથાર્થપણે લક્ષણ ગ્રહણ કરે, લક્ષણ ભેગું લક્ષ સાથે ગ્રહણ થાય છે. એ કઈ જુદે ઠેકાણે રહેતા નથી. જ્યાં લક્ષણ છે ત્યાં જ લક્ષ છે, ને લક્ષ છે તે જ લક્ષણ. લક્ષ ને લક્ષણ બે સાથે જ છે, તે જ ગ્રહણ થાય છે. ભાવો વચ્ચે હોય છે. દેવગુરુ શાસ્ત્રની મહિમા હોય છે. અંદર આત્મા તો બધાથી જુદો, એનો સ્વભાવ જુદો, એને ઓળખવો એ ખરું. એ છે ગુરુદેવ બતાવ્યું છે ભેદ જ્ઞાન કરવાનું. કહેવાય છે એ છતો ભાવ જ ને એની દ્રષ્ટિ કરીને જે સમય દ્રષ્ટિને ગોચર છે, પારિણામિક ભાવ એ ભાવ છે, એની દ્રષ્ટિ કરીને, એટલે એમાં દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ આવે છે. પારિણામિક ભાવ છે, એમાં કોઈ ભેદ નથી પડતો. આ ઉદય ભાવ, સંભાવ એ બધા અપેક્ષિત છે ને આ નિરપેક્ષ ભાવ છે. પારિણામિક ભાવમાં કોઈ અપેક્ષા નથી. એ આત્માનું સહજ સ્વરૂપ છે. એ છે ભાવ, એટલે એક ભાવ ઉપર દ્રષ્ટિ મૂકવી એવો એનો આશય નથી. એમાં આશય આખા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકવાની છે. પારિણામિક ભાવ એટલે પરિણામી ભાવે દરેક દ્રવ્ય પરમ પારિણામિક ભાવે છે કે પારિણામિક ભાવ એને અનંત અનંત છે. જે દ્રવ્યનું સહજ સ્વરૂપ છે એ સહજ સ્વરૂપે જ દ્રવ્ય છે, સહજ સ્વરૂપે જ રહ્યા કરે છે. એના બધા જ્ઞાન, દર્શન, ચારિત્ર બધું સહજ રૂપે, એટલે દ્રવ્ય રૂપે જ છે. એટલે એમાં કોઈ ભેદ નથી. એટલે દ્રષ્ટિ મૂકવી એટલે એક ભાવ ઉપર દ્રષ્ટિ મૂકવી એવું નથી. એમ આખું દ્રવ્ય આવી જાય છે. એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકતા એમાં પારિણામિક ભાવ એમાં સમાઈ જાય છે. પારિણામિક ભાવ બે એકાદ છે એમ ના કહેવાય. એક અર્થ છે એમ નહીં, પણ એ પારિણામિક ભાવમાં દ્રવ્ય જ આવી જાય છે. આખું દ્રવ્ય એમાં આવી જાય છે. એમાં કાયિક પર્યાય અથવા કેવળતાની પર્યાય બહાર રહી જાય છે તો પછી પાછળ દ્રવ્યનો કઈ કલ્પના નથી આવી શકતી. ક્ષાયિક ભાવ ને એ તો પર્યાય છે ને, એટલે આ દ્રવ્ય તો અનંત અનંત છે. ક્ષાયિક ભાવ પછી પ્રગટે છે ને, એ અનાદિ અનંત નથી. એટલે એમાં પારિણામિક ભાવ તો અનાદિ અનંત છે. એટલે દ્રવ્ય પર દ્રષ્ટિ કરતા એમાં પારિણામિક ભાવ આવી જાય છે. એમાં ક્ષાયિક ભાવ ને એ તો સાદી અનંત થાય છે. કેવળ જ્ઞાની પર્યાય નથી, કેવળ જ્ઞાની શક્તિ છે. હા, પર્યાય નથી, પરિણમન પર્યાય નથી, શક્તિ છે. બધું પારિણામિક ભાવે છે. સહજ આત્મા સહજ જ્ઞાન સ્વરૂપે છે, સહજ દર્શન સ્વરૂપે, સહજ ચારિત્ર સ્વરૂપે. પણ એ
ચારિત્ર એટલે કઈ જાતનું ચારિત્ર? પૂર્ણ પ્રગટ ચારિત્ર, એ ચારિત્ર નહીં. સહજ ચારિત્ર, જે સ્વાભાવિક સહજ શક્તિરૂપ છે, એ બધું એમાં આવી જાય છે. સહજ દર્શન, સહજ જ્ઞાન, સહજ ચારિત્ર, સહજ બળ સ્વરૂપે સહજ બધું છે. એ પારિણામિક ભાવ અનંત અનંત છે. પારિણામિક ભાવ એમાં આખો જ્ઞાયક આવી જાય છે. બધા પછી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે એમાં પારિણામિક ભાવ આવી જાય છે. પારિણામિક ભાવ ઉપર દ્રષ્ટિને, પારિણામિક ભાવને ગ્રહણ કરો કે દ્રવ્યને ગ્રહણ કરો, એ બે એક સ્વરૂપ જ છે. પારિણામિક ભાવ છે દ્રવ્યમાં, પણ પારિણામિક ભાવ અનાદિ અનંત છે. દ્રવ્ય જેમ અનાદિ અનંત એમ પારિણામિક ભાવ દ્રવ્યનો અનાદિ અનંત છે. અને આ બધા તો ઉદય ભાવ ને એ બધા અપેક્ષિત છે. શાહિક ભાવ નો સંભાવ સંભાવ નહીં. દ્રવ્યને પારિણામિક ભાવને કોઈ અપેક્ષા કથનચિત ભેદ કહેવાય. એમાં ગુણ ગુણીનો ભેદ કહેવાય. કોઈ અપેક્ષા ગુણ ગુણી ભેદ કહેવાય. પારિણામિક ભાવ ગુણ કહેવાય. પારિણામિક ભાવને ગુણ કહેવાય છે. આ ગુણ કહેવાય છે. ગુણનો સમૂહ છે. ગુણ કહેવાય છે. પારિણામિક ભાવ એક અનાદિ અનંત છે, માટે ગુણ છે. એ કઈ પર્યાય નથી. જયારે દ્રષ્ટિ જે આત્મા ઉપર જાય ત્યારે આપણે આશ્રય કર્યો કહેવાય છે, પણ કેવળ જ્ઞાન થતા આશ્રય છૂટી જાય. જેમ દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં એમ કે આત્માનો આશ્રય લીધો કહેવાય. કેવળ જ્ઞાન થાય ત્યારે દ્રષ્ટિએ આત્માનો આશ્રય લીધો. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ, એ દ્રષ્ટિ શાશ્વત સહજ થઈ જાય છે. પેલા એને સહજ નથી હોતું. પુરુષાર્થ કરીને દ્રષ્ટિ એને પ્રગટ કરી, જે દ્રષ્ટિ પ્રગટ થઈ શાશ્વત દ્રષ્ટિ. કેવળ જ્ઞાન થાય એટલે આશ્રય નથી હોતો, વિકલ્પ વાળો આશ્રય નથી હોતો કેવળ જ્ઞાની એટલે એને તો સહજ પરિણમન હોય છે. આશ્રય છૂટી ગયો એટલે એને વિકલ્પ છૂટી ગયા. બાકી જે પરિણતિ પોતા તરફ વળી તે વળી તો શાશ્વત છે. પોતા તરફ વળી ગઈ જ્ઞાયકમાં પરિણતિ, જ્ઞાયકને જે લક્ષમાં લીધો, જ્ઞાયક ઉપર જે દ્રષ્ટિ થંભી ગઈ એ સહજ છે. એ કઈ આશ્રય એટલે એને બોજો કે એવું કે નથી, તો વિકલ્પનો બોજો છૂટી ગયો. બાકી દ્રષ્ટિ તો સહજ છે. એ દ્રષ્ટિ તો સહજ સદાયની માટે છે. દ્રષ્ટિ જ્ઞાન, કેવળ જ્ઞાન થાય એટલે જ્ઞાન પૂર્ણ થઈ જાય છે. આશ્રય નથી છૂટી જતો. સમજાઈ ગયું. વિકલ્પ છૂટી જાય છે. આશ્રય તો જે દ્રષ્ટિ એની દિશા પલટાવી, દ્રષ્ટિ બહાર હતી અંદર ગઈ, દિશા પલટાવી, જે લક્ષ્યમાં લીધો આત્મા તરફ પરિણતિ ગઈ તે સદાય રહી ગઈ. પોતા તરફ પરિણતિ ગઈ, પોતાનો આશ્રય લીધો, વિકલ્પ છૂટી ગઈ, તે નિર્વિકલ્પ દશા શાશ્વત રહી ગઈ. દ્રષ્ટિ શાશ્વત અને જ્ઞાન જેવું હતું તેવું પૂર્ણ નિર્મળ થઈ ગયું. બધું શાશ્વત પરિણતિ રૂપ થઈ ગયું. વિકલ્પની ઉપાધિ છૂટી ગઈ, નિરુપાધિ સહજ થઈ ગઈ. ચારિત્ર જે આત્મામાં પ્રગટ થયા એ સાધના રૂપે હતા, એ પૂર્ણ સહજ રૂપે થઈ ગયા. स्वर्णपुरी अति